લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે આજે ભુજના સોની સમાજની મુલાકાત લીધી હતી. શું નામ છે આપનું? મારું નામ સંજીવ બુદ્ધભટ્ટી છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું કહેશો? ખરેખર આ જે છે અત્યારે મોદી સાહેબ જે પ્રજા માટે ખૂબ જ આપણે માટે લાભદાયક છે. એમણે એમની સરકારે ઘણા બધા લાભદાયક કામ કર્યા છે, જેવા કે ફર્સ્ટ ઓફ ઓલ આયુષ્માન કાર્ડ, જે અત્યાર સુધી કોઈ સરકારે નહોતું કર્યું. તો એમના દરેક કાર્ય અને દરેક પ્રોજેક્ટ પાછળ પ્રજાનો હિત સમાયેલો હોય છે. તમને યોજનાઓનો લાભ મળી રહ્યો છે અત્યારે? હા, ચોક્કસથી. અને અમારા સમાજ બે પણ નવા આયુષ્માન કાર્ડ અથવા તો વિવિધ એમની જે યોજનાઓ હોય છે એમાં અમારા સમાજમાં અમે મોટાભાગે પ્રયાસો કરીએ છીએ કે અમારા સમાજના માણસો સુધી એ યોજનાનો લાભ મળે. એ માટે અમે કેમ્પો પણ યોજેલા છે ભૂતકાળમાં. શું નામ છે આપનું? મૂળજીભાઈ કટ્ટા. મૂળજીભાઈ, અત્યારે વિકાસ બાબતે શું કહેશો? અત્યારે જ્ઞાતિની રીતે વાત કરું કે અમે મારું કસરા સોની સમાજથી થઈએ, આખું અમારું નામ પૂરું નામ છે એ રીતે. અને અમારે ભાઈ આ સંજયભાઈ તો વર્ણવ્યો કે અમારા જ્ઞાતિ માટે એણે શું આયુષ્માનનો કર્યો. પણ મોદી સાહેબની આપણે વાત કરીએ તો એક સમય એવો હતો કે કોઈ યોજનાઓ બનતી તો એનામાં 8-10 વર્ષ થઈ જતા તો પણ એ યોજના જ બની રહેતી. અને હવે આપણે સીધા રોડની બધા તૈયાર જ મળે છે. એક જ વર્ષની અંદર એમ નક્કી કરીએ તો એ રોડ તો તૈયાર થઈ ગયો ત્યાં જેવું. એટલે યોજના અટાણે મોદી સાહેબ જે કરે છે એ સપનો પૂરો જ કરે છે, એની ગેરંટી પાકી જ હોય છે એકદમ. ખાસ કરીને અત્યારે ચૂંટણી આવી રહી છે, તમને શું લાગે છે આ વખતે? અત્યારે જો મોદી સાહેબે તો કીધું કે 400 કે પાર, તો એ હકીકતથી શક્ય જ છે. પણ 370 બીજેપીની છે, એમાં થોડો ઘણો ફેરફાર થશે, એના બીજો કાંઈ ફેરફાર નહીં આવે. શું નામ છે આપનું? સોની હિતેશ પ્રભુદાસ, મારું કંસાર સોની સમાજ પ્રમુખ. અત્યારે હું મહેસર સોની પ્રભુદાસ ખેસીમાં પ્રોપરાઇટર તરીકે છું. અને સમાજના લેવલે જો અત્યારે વાત કરીએ તો જે લોકસભા ઇલેક્શન છે એમાં આપણે જોયું છે કે અત્યારે આપણે અહીંયા કને વિનોદભાઈ ચાવડા ઊભા છે, ત્રીજી ટર્મ છે એમની. એમનું પણ કામ સરાહનીય છે અને એમના માર્ગદર્શન હેઠળ બધું સારું કામ થઈ રહ્યું છે. એક ટીમવર્ક થઈ રહ્યું છે ને અસંખ્ય બીજા પાર્ટીમાંથી પણ માણસો એમના પાસે જોડાઈ રહ્યા છે. એમને કંઈક દેખાય છે કે વિનોદભાઈ કંઈક એવું સારું કરે આપણા ભુજમાં કચ્છ માટે. એ આપણે કચ્છ અને મોરબીના છે એટલે સ્વાભાવિક છે કે એક વસ્તુ બધી જગ્યાએ માણસ ન પહોંચી શકે, પણ એ વ્યક્તિ તરીકે જે કામ કરે છે ને જે એને સરાહનીય છે. આવતા ભવિષ્યમાં આપણા અહીંયા કને જે કામો થઈ રહ્યા છે સમાજ લેવલે કે કોઈ પણ સમાજમાં, તો એમાં બધી જગ્યાએ સક્રિય કામ ક્યારે પણ ના નથી પાડતા અને સમાજ માટે કોઈ સારું માર્ગદર્શન આપી રહ્યા છે બધી વસ્તુમાં. આજે મોદી સાહેબને એમને આભારી છીએ આપણે કે આજે જે પણ કામ કર્યા છે, આજે નાનાથી લઈને બધા માણસો માટે એક સપનો જોઈ રહ્યા છે મોદી સાહેબ પાસે કે ભારતને એટલું વિકસિત દેશ કરી જાહેર થશે. ને આવતા 5 વર્ષમાં જો મોદી સાહેબના એક નિર્ણય જે શક્તિ છે એમાં માતાજી એમને શક્તિ આપે આશાપુરામાં, ને આગળ ભવિષ્યમાં મુન્દ્રા, માંડવી એમ તેમજ કંડલા જે આજે એટલું બધું વિકસી રહ્યું છે. આ ગાંધીધામ તો છે જ, પણ હજી અત્યારે નવા પોર્ટો એ લોકોનો અત્યારે ગમે ત્યારે એલાન કરી શકે છે. અત્યારે નવા બધા બ્રિજો બની રહ્યા છે. આના સદનમાં જે કામ થઈ રહ્યું છે એ સરાહનીય છે. એ લાંબી દ્રષ્ટિ છે. આજે વાત કરવી બહુ સહેલી છે, પણ આપણે જોઈને વાત કરી છે, પણ સામે જે કામ થાય છે એ જોવાનું છે. જે કામ થઈ રહ્યું છે ઉપરથી લેવલથી એ બહુ સરાહનીય છે. આપણે જોઈએ ઘણા કહેતા હોય કે આમ નથી થતું આમ નથી થતું, પણ ખરેખર આમ જોઈને બહુ જ સારું થઈ રહ્યું છે. ટાઈમ માંગે છે બધી વસ્તુનો. શું નામ છે આપનું? બરાબર. મારું નામ ધર્મેન્દ્ર બારમેડા છે. હું મારું કંસર સોની જ્ઞાતિ ઉપપ્રમુખ છું. હવે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ગત વર્ષમાં હું તો કહીશ કે ગયા વર્ષોમાં જે સરકારે કામ કરી બતાવ્યું છે એ સરાહનીય છે. અને હવેના પછીના પણ અમે એ જ આશા રાખીએ છીએ કે જે પ્રજાલક્ષી કાર્યો બાકી છે એ પૂર્ણ થશે એવી અમને આશા છે. કરીને અત્યારે ઇકોનોમિક ક્ષેત્રે અત્યારે શું કહેશો? ખાસ અત્યારે ઇકોનોમિક ક્ષેત્રે કહીશ તો અત્યારે હું તો એમ જ કહીશ કે આપણે ગુજરાત તો વધુ પડતો આગળ જ છીએ, પણ જો સરકાર આવશે તો ઇન્ડિયાને ઘણું બધું લાભ થશે અને એ કચ્છને પણ ઘણું બધું લાભ થશે અને આગળ જ રહેશે એમ. ખાસ કરીને સરકારી યોજનાઓનો અત્યારે લાભ મળે છે? હા,
અત્યારે સરકારી યોજનાઓને આપણે જો મેડિકલ ક્ષેત્રમાં કહીએ તો બી લાભ મળે છે અને શિક્ષણ ક્ષેત્રે પણ સારો એવો લાભ મળે છે. આ વખતે શું લાગે છે તમને તેને? આ વખતે 100% ભાજપ સરકાર જ આવશે. તો આ હતા ભુજના સોની સમાજના આગેવાનો અને તેઓનું પણ કહ્યું છે કે મોદી સરકારની જે કામગીરી છે તે પ્રશંસનીય છે. કેવું મુનાફ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ.